टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું જુહી ગાંધી। ખેડૂતો ગુજરાત સરકાર સામે રોષે ભરાયા છે। આયોજન વગરની પોલિસીના કારણે ભોગવવાનો વારો ખેડૂતોનો આવી રહ્યો છે। આ કારણે ગુજરાત રાજ્યના ખેડૂતો સરકારની સામે મેદાને પડ્યા છે। ખેડૂતોના પ્રશ્નો ન ઉકેલાતા 15 જૂને શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી એક વિશાળ ખેડૂત સત્યાગ્રહ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના અનેક જિલ્લાઓના ખેડૂતો પણ જોડાયા હતા। એમ છતાં હજુ સુધી તેમની સમસ્યાનું કોઈ સમાધાન નથી આવ્યું અને એટલે જ આ આંદોલન પાર્ટ 2ની આજે જાહેરાત કરવામાં આવી છે। આજે આ જ વિશે ચર્ચા કરીશું। આપણી સાથે કેટલાક મહેમાનો પણ જોડાશે, એમની સાથે ચર્ચાની શરૂઆત કરીશું। પરંતુ આ આંદોલનને લગભગ 1 મહિના ઉપરાંતનો સમય વીતી ગયો છે, તેમ છતાં હજુ સુધી સરકારે તેમની માંગણીઓ સંતોષી નથી અને એના જ કારણે તેઓ આકરા પાણીએ છે। વીજ લાઇનને લઈને કોંગ્રેસની આંદોલન પાર્ટ 2ની આજે જાહેરાત થઈ છે। વીજ લાઇનને લઈને આ જાહેરાત કરાઈ। કિસાન યાત્રા પાર્ટ 2 યોજવાની કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી। સીધી રીતે ખેડૂતોને કોંગ્રેસનો ટેકો છે। પદયાત્રા યોજી દ્વારકાધીશને ધ્વજા અર્પણ કરી અને પ્રાર્થના કરવામાં આવશે। આંદોલનની શરૂઆત દ્વારકાધીશને ધજા સાથે કરવામાં આવશે। આ સાથે મોટા સંમેલન સાથે દ્વારકામાં આ યાત્રાનું સમાપન પણ થશે। ફળદ્રુપ જમીનોમાંથી વીજ લાઇન નીકળે છે તેવી વાત પાલ આંબલિયાએ કહી છે। જે આગેવાનો છે એમણે શું કહ્યું એની ઉપર પણ નજર કરી લઈએ। 2 મહિના પહેલા રજૂઆતો કરી પણ રૂટ ન બદલ્યો તેવી વાત પણ પાલ આંબલિયાએ કરી છે। ખેડૂતોના ખેતર બરબાદ કરવામાં સરકારને શા માટે રસ છે તેવો પ્રશ્ન પણ પાલ આંબલિયાએ પૂછ્યો। કોઈ એક જિલ્લાના નહીં, સમગ્ર ગુજરાતના ખેડૂતોની આ લડાઈ છે તેવી વાત લાલજી દેસાઈ દ્વારા કરવામાં આવી। આપણી સાથે આજ વિશે ચર્ચા માટે શૈલેષ પરમાર જોડાયા છે, ભાજપ નેતા છે તેઓ। આપનું સ્વાગત છે શૈલેષભાઈ આજની આ ચર્ચામાં। જે પ્રમાણે 1 મહિના ઉપરાંતનો સમય થઈ ગયો શૈલેષભાઈ ખેડૂતોના આંદોલનને, અને જે રીતે આપણે જોયું કે 15મી તારીખે પણ ગાંધીનગરમાં વિશાળ રેલીનું આયોજન થયું હતું, તેમની કેટલીક માંગો છે, આ માંગો નથી સંતોષાતી અને એટલે જ આજે કોંગ્રેસ દ્વારા પણ આંદોલન પાર્ટ 2ની જાહેરાત કરવામાં આવી છે। સૌથી પહેલા તો આ આંદોલનને લઈને શું કહેશો? હેલો, અવાજ આવે છે મારો? અવાજ આવે છે? જી 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 શૈલેષભાઈ, આંદોલન પાર્ટ 2ની જાહેરાત થઈ ગઈ છે અને હવે ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। સરકાર તેમની સમસ્યાનું સમાધાન લાવે તેવી માંગ છે। મને થોડું નેટમાં પ્રોબ્લેમ હતો, સોરી। જી, મારો અવાજ આપને મળ્યો શૈલેષભાઈ? પ્રશ્ન મારો આપને મળ્યો? હા, મળ્યો અવાજ મળ્યો જી। જે પ્રકારે અત્યારે સમગ્ર રાજ્યમાં એ હકાબા ગઢવી હોય કે જેતપરના ખેડૂતો હોય કે એ કચ્છના ખેડૂતો હોય, તમામ ખેડૂતોની એક જ લાગણી અને માગણી છે કે ખેડૂતોના ખેતરમાં જે હાઈ ટેન્શન ટાવરો આવે છે, વીજ લાઈન જાય છે, એનું વળતર યોગ્ય પણ છે, પણ ક્યાંક ને ક્યાંક કોઈ એમ કહે છે કે રીતે મળવું જોઈએ, કોઈ એમ કહે છે કે આ રીતે મળવું જોઈએ। હવે જે પ્રકારે પાલભાઈ આંબલિયા પણ ચાવવાના અને દેખાડવાના છે, પાલભાઈ આંબલિયા રાજનીતિ કરે છે અને કોંગ્રેસે હંમેશા પડદા પાછળથી રાજનીતિ કરી છે। એ પડદા પાછળની રાજનીતિ ક્યાંક ને ક્યાંક હળદરકાંડમાં પણ દેખાય છે અને ક્યાંક ને ક્યાંક અહીંયા જેતપરમાં પણ દેખાય છે। ક્યાંય ઓગણજ છે અમદાવાદનું, એ પણ એમાં દેખાય છે કે જ્યાં ખેડૂતોને લાવ્યા હતા, ખેડૂતોની માંગણી ગાંધીનગરનું કહ્યું અને પછી ઓગણજ જે છે ત્યાં મંજૂરી આપણે કોંગ્રેસે લીધેલી છે પણ દેખાય છે। એટલે જે કરવું હોય તે સ્પષ્ટ ખેડૂતોના નામે રાજનીતિ કરવામાં। અમે તો પહેલેથી કહેતા આવ્યા જોઈ કે ખેડૂત તો બાપડો બિચારો, એમને કઈ ખબર હોય નહીં, ક્યાં લોકો અમને ક્યાં લે છે, શું કરવા, એમને તો એની તિરગ હોય। ખેડૂત શું માંગણી છે તો કે તમારી માંગણી છે અમે આ દઈએ, તે કરી દઈએ, વાળું કરી દઈએ, ઢીકણું કરી દઈએ। ખેડૂતોને ભોળવવા, ખેડૂતોના બે બંદૂક રાખી
અને ફોડવાની જે પહેલેથી કોંગ્રેસ છે, એક તો કોંગ્રેસ ખતમ થઈ ગઈ હતી, આમાં ખેડૂતોમાં પણ કોંગ્રેસ ખતમ થઈ જશે. ક્યાંક ને ક્યાંક ખેડૂત આગેવાનો જે કોંગ્રેસના છે એ આગેવાનો પણ ઘસાઈ ગયેલી કેસટ જેવા છે કે એકની એક વાત કરે છે, પોતાને ખૂબ તજજ્ઞ અને જાણ હોય એવું ટીપાજ કરવા જાય છે. પણ હવે આમાં શું છે, જો એ કરવા જાય છે કંસા, કોંગ્રેસના લોકો કરવા જાય છે કંસા પણ થઈ છે થૂલી. એટલે ક્યાંક ને ક્યાંક જે આ આંદોલનમાં પણ કરવા ગયા કંસારને થઈ ગઈ થૂલી. એટલે કહેવાનો મતલબ એટલો છે, ખેડૂતોની લાગણી ઉપર કરવાનું કોંગ્રેસે બંધ કરવું જોઈએ. બાકી સરકારની વાત, સરકારની નીતિ અને નિયત સાફ છે કે ખેડૂતોના ખેતરમાં જે વીજ પોલ આવે છે અને એ વીજ પોલ કોઈ પ્રાઇવેટ કંપનીના નહીં પણ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના પોલ આવે છે ને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એ ભારત સરકારનું પીયુસી છે, ભારત સરકારનું સાહસ છે. એટલે ભારત સરકારનું સાહસ હોય એટલે કેન્દ્ર સરકાર જ કહેવાય. વળતર પણ જે છે પીયુસી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ આપે છે, એની પણ માંગણી છે, એ તો સરકાર પાસે કરે. મતલબ મૂળ એટલો છે, ખેડૂત કોઈ એમ નથી કે અમારા ખેતરમાં પોલ ના આવવા જોઈએ, રસ્તો માનો કે ત્યાંથી આવ્યો એટલે આવે ને કશો નથી, પણ ખેડૂતના બાપ દાદાની જમીન છે એના અંદર પોલ આવે છે તો જંત્રીના સમાજ ઘણા આપણે આપીએ છીએ. તો ખેડૂતની માંગણી છે, કોઈ સંઘની માંગણી એવી છે કે રાજસ્થાન પેટર્ન આપો, કોઈ કે કેન્દ્ર સરકાર પેટર્ન થી આપો, એમ કહે છે કે ભાઈ ભાડા પટ્ટે દર મહિના ભાડું અથવા તો વર્ષ ભાડાની રીતે આપો. એટલે ત્રણમાં કઈ પેટર્ન આપવું અથવા તો જમીન ઉત્પાદન થાય તો એ રીતે અપાય, જે રીતે આપો એટલે જે રીતે અપાય એ રીતે ખેડૂતનું સારું કઈ રીતે થાય એ દિશામાં ચાલવા વાળી આ સરકાર છે. ધીરા ખમો, થોડા જ દિવસો ખૂબ સારા સમાચાર આ બધે આવવાના છે. ઓકે, આપણી સાથે અત્યારે પાલ આંબલિયા જોડાયા છે, જેઓ ચેરમેન છે કિસાન કોંગ્રેસના. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પાલભાઈ અમારી આ ચર્ચામાં. સૌથી પહેલા તો કોંગ્રેસે આજે આંદોલન પાર્ટ 2 ની જાહેરાત કરી દીધી છે. પાલભાઈ, સૌથી પહેલા તો એમની જે મુખ્ય માંગણીઓ છે એ વિશે આપણી પાસેથી જાણવા માંગીશ, અને સાથે સાથે જે ફળદ્રુપ જમીન છે એને લઈને પણ આપે આજે વાત કરી છે, એના વિશે પણ જણાવો. જોઈએ, સૌથી પહેલાં તો ગુજરાત કિસાન કોંગ્રેસ છેલ્લા આમ તો 8-9 વર્ષથી, જ્યારે 2017માં આ સરકારે કાયદાથી ઉપરવટ જઈ અને પરિપત્ર કર્યો. કાયદો એમ કહે છે કે માર્કેટ ભાવનું 4 ગણું વળતર 2013નો કોંગ્રેસ સરકારે, યુપીએ સરકારે 2013માં જમીન સંપાદનનો કાયદો કર્યો, એમાં માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવાની વાત કરી છે. એ માર્કેટ ભાવના 4 ગણા વળતરથી ઉપરવટ જઈ અને રાજ્ય સરકારે જંત્રી ભાવની જે ટોટલ અમાઉન્ટ થાય એના 7.5% આપતો, એટલે ખેડૂત વિરોધી, હળાહળ ખેડૂત વિરોધી એક પરિપત્ર કર્યો. એ પરિપત્રથી લઈ અને ત્યારથી અમે સતત આની સામે લડીએ છીએ, ઝઝૂમીએ છીએ અને સરકારે એ લડાઈના પરિણામે 7.5%ના 15% રકમ એટલે વધારીને 15% કર્યું, એનાથી વધારીને સરકારે 25% કર્યું. પણ એ જંત્રી ભાવે ટોટલ અમાઉન્ટ થાય એના 25% છે. અને એની સામે છેલ્લા 6 મહિનાથી તો સતત આખા સૌરાષ્ટ્રમાં જે મુખ્ય ઇફેક્ટેડ જિલ્લાઓ છે, જામનગર, દ્વારકા, મોરબી, કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, વાવથરાદ, આ જિલ્લાઓમાં લગભગ 101 જેટલી નાની મોટી સભાઓ કરી. ખેડૂતના દીકરા દીકરીઓ કાયદાથી માહિતગાર થાય એના માટે 2 દિવસનો સેમિનાર કર્યો. અલગ અલગ જિલ્લાઓમાં કલેક્ટરને જઈને આ બાબતે રજૂઆતો કરી. પણ તેમ છતાંય સરકાર કોઈ રીતે સમજવામાં નહોતી. એટલે છેલ્લે હમણાં જે રીતે સરકારે અને વીજ કંપનીઓએ કલેક્ટર સાથે મળીને જે ખેડૂતોને ધડાધડ નોટિસો ચાલુ કરી, કંપનીઓએ ધડાધડ કામો ચાલુ કર્યા, એટલે ત્યારે કિસાન અધિકાર યાત્રા, ટ્રેક્ટર યાત્રા રૂપે, અને અમે બહુ સ્પષ્ટ કહ્યું હતું અમે સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. અમે કોઈ વિરોધ પ્રદર્શન કરવા નથી જતા, અમે વિધાનસભાનો ઘેરાવ કરવા નથી જતા, અમે શાંતિપૂર્ણ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. એ અલ્ટિમેટમ 15 જૂને આપ્યા પછી ત્યારે અમે પહેલાં કહ્યું હતું કે હવે પછીનું અમારું સ્ટેપ ગાંધી ચિંધ્યા માર્ગે જ હશે, પદયાત્રા હશે, ઉપવાસ આંદોલનો હશે. એટલે એના ભાગરૂપે આજે અમે જાહેરાત કરી છે કે 26 જૂનના રોજ સવારે 9 વાગે સતી માતાનું જે મંદિર છે વ્રજવાણી,
જે આસ્થાનું ખૂબ મોટું સ્થાન છે ત્યાંથી અમે ખેડૂતો છીએ, અમે રાત્રે સૂઈએ ત્યારે રામનું નામ લઈએ, સવારે ઉઠીએ ત્યારે રામનું નામ લઈએ, અમે હળ હાંકતા હોઈએ ને ઠેહ લાગે તો એ હે રામ કહીએ છીએ. એવા ખેડૂતો અમે સરકારને અરજીઓ કરીને થાક્યા, અમે સરકારને રજૂઆતો કરીને થાક્યા. એટલે હે દ્વારકાધીશ, અમે આ સરકારને સદબુદ્ધિ મળે એના માટે વ્રજવાણીથી આપની એટલે કે દ્વારકાધીશની ધજાજી લઈ અને દ્વારકાધીશને સુદામારૂપી ખેડૂત દ્વારકાધીશને એક ધ્વજાજી અર્પણ કરી અને પ્રાર્થના કરશે, ફરિયાદ કરશે કે આ સરકારને સદબુદ્ધિ આપે અને આ કાયદાઓ છે એ તાત્કાલિક સરકાર એનો અમલ કરે. આ બાબતે વ્રજવાણીથી 26 જૂને ચાલુ કરી અને 20-22 દિવસ પદયાત્રા સળંગ કરી અને જે આની અંદર લગભગ 8 વીજ લાઈનો આવે છે, અલગ અલગ રિલાયન્સની 2 કે 3 4 વીજ લાઈન આવે છે, 4 અદાણીની વીજ લાઈન આવે છે, એના સિવાય 2-3 નાની મોટી વીજ લાઈનો આવે છે. આમ જે વીજ લાઈનોના ગામો છે એ ગામોમાંથી પસાર થઈ અને અમે 20-22 દિવસ પછી ભગવાન દ્વારકાધીશ પાસે પહોંચશું અને દ્વારકાધીશને પ્રાર્થના કરશું. પણ મહત્વની વાત એ છે કે સરકાર પાલભાઈ, આપે જે એક નકશાની વાત કરી હતી અને એમાં આપે જેમ કહ્યું છે કે ફળદ્રુપ જમીનમાંથી વીજ લાઈનનો રૂટ જે છે એ પસાર થાય છે, એ આપની પાસેથી સમજવું છે. જે નકશો આપની પાસે છે એ સમજવો છે. જોઈએ એના પર આવું, એના કરતાં પહેલી વસ્તુ એ છે કે સરકારશ્રીના પ્રવક્તાશ્રીઓ, રાજ્યના કૃષિ મંત્રીશ્રી, રાજ્યના ઉર્જા મંત્રીશ્રી એમ કહે છે કે અમે ખેડૂતલક્ષી સરકાર છીએ, ખેડૂતો માટે નિર્ણય કરવા માટે અમે તત્પર છીએ, પણ લાંબા ગાળાની નીતિ કરવા માટે સમય જોઈએ, રાહ જુઓ, ભવિષ્યમાં ખૂબ સારું થશે, આવા સપનાઓમાં ખેડૂતોને જીવાડે છે. હું રાજસ્થાન સરકારે બનાવેલી એસઓપી બરાબર છે, એક કાગળની A4 સાઇઝના એક કાગળની પોલિસી છે, એક કાગળની પોલિસી એટલે કે એક જ કાગળની અંદર A4 સાઇઝમાં આખું લખાણ આવી જાય એવી પોલિસી કરવામાં સરકારને શેના માટે સમય જોઈએ છે? બીજી બાજુ આ જ સરકારના પ્રવક્તાશ્રીઓ, મંત્રીશ્રીઓ એમ કહે છે કે અમે ક્યાંય ખેડૂતોની ફળદ્રુપ જમીન ના આવે એવા પ્રયાસો કરીએ છીએ અને કંપનીને એવા આદેશો કરીએ છીએ. જોઈ મારી પાસે આ રિલાયન્સની 2 લાઈનોનો રૂટ મેપ છે જે હું અત્યારે તમને બતાવવાનો પ્રયત્ન કરું છું ને. આ 2 લાઈનોનો રૂટ મેપ છે. આ છે કચ્છમાં આવેલું મોવાણા ગામ અને આ રણની અંદર આ રિલાયન્સ વીજળી પેદા કરવાની છે અને અહીંયા એનું સબસ્ટેશન, બહુ મોટું સબસ્ટેશન બન્યું છે. અત્યારે જે કામ કરે છે રિલાયન્સ એ આ ખેડૂતોને વ્રજવાણીને, ગેડીને, ચિત્રોડ ને એ બાજુ પ્રાગપર ને આ જે ગામો છે આ ગામોમાં ખેડૂતોને નોટિસો આવી ગઈ છે, આ ગામોમાં કામ ચાલુ થયું છે. આ જે લાલ કલરની લાઈન છે ને એ 765 kVની લાઈન છે અને બીજું આ જે તૂટક કાળી લીટી દર્શાવે છે એ 800 kVની લાઈન ભવિષ્યમાં ત્યાં આવવાની છે. હવે આ આખી ફળદ્રુપ જમીન છે, જે આ લોકો કહે છે ને બિન ઉપજાઉ જમીનમાંથી કાઢીએ છીએ, આ આખી ફળદ્રુપ જમીન છે. આ લાઈન મોવાણાથી લાકડિયા સુધીની છે. હવે આ લાઈન ફળદ્રુપ જમીન છે, એની સામે અમે આ કચ્છ કલેક્ટરને મેપ આપ્યો હતો કે આ જો આ આખું રણ છે અહીંયા સુધી, અહીંયા આડેસર પાછે 15-20 ખેડૂતોના ખેતર આવે અને ત્યાર પછી આખું ફરીથી રણ અને છેક સામખિયાળી સુધી, એમનેમ સામખિયાળી શું અહીંયા માળિયા સુધી એમનેમ રણમાં લાઈન આવે એમ હતી. આ આખી લાઈન છે એ બિન ઉપજાઉ જમીનમાંથી નીકળે એમ છે, તેમ છતાંય આ ખેડૂત ભક્ષી સરકાર છે એ આ રિલાયન્સને અહીંયાથી ફળદ્રુપ જમીનમાંથી લાઈન કાઢવાની, 2 લાઈનો કાઢવાની મંજૂરી આપે છે. એવી જ રીતે માળિયાથી જામનગરના લાલપુર સુધી વચ્ચે જોડિયા તાલુકો, ધ્રોલ તાલુકાના અને મોરબી તાલુકાના, માળિયા તાલુકાના, લાલપુર તાલુકાના અને જામનગર ગ્રામ્ય તાલુકાના ગામો આવે. આ આખી લાઈન છે, આ લાઈન મંજૂર થઈ ગઈ છે. આમાં ખેડૂતોને નોટિસ આવવાનું ચાલુ થયું છે, અમુક ખરાબાઓમાં કદાચ કામ પણ ચાલુ કરી દીધું છે. આ આખી લાઈન છે, આ ફળદ્રુપ જમીનમાંથી નીકળી આ લાલ કલરની લાઈન છે. બાજુમાં આ તૂટક કાળી લીટી દેખાડે છે, આ કાળી લીટી છે એ 800 kVની લાઈન છે, આ 765 kVની લાઈન છે. આ 2 લાઈનો ફળદ્રુપ જમીનમાંથી કાઢે
કરે છે. એની સામે અમે જામનગર કલેક્ટરને અને મોરબી કલેક્ટરને આ રજૂઆત પણ કરેલી છે 6 મહિના પહેલાં. જેવી રીતે કચ્છ કલેક્ટરને અમે રજૂઆત કરેલી છે 6 મહિના પહેલાં. આ જે છે આ કાળી લીટી જે મેં દર્શાવી છે, આ દરિયા કિનારે છેક સિક્કાની બાજુ જે લાખાબાવડ ગામ છે ત્યાં સુધી આ લાઈન આવી શકે છે અને ત્યાંથી માત્ર અને માત્ર 15 થી 20 ખેડૂતો આની અંદર, એટલે કે અહીંયા 15-20 ખેડૂતો આ ચારેય લાઈનમાં થઈ 15-20 ખેડૂતો અહીંયા, 15-20 ખેડૂતો અહીંયા, એમ ટોટલ વધીને 100 ખેડૂતો, કદાચ ગણતરી બહાર હોય અમારી તો વધીને 100 ખેડૂતો આવે. એની સામે આ 4 લાઈનની અંદર ઓછામાં ઓછા 3000 ખેડૂતો ભોગ બને. તો સ્વાભાવિક છે 3000 ખેડૂતોને ભોગ બનાવવા જોઈએ કે માત્ર 100 ખેડૂતોને, બરાબર છે. અને એ 100 ખેડૂતોને જો વળતર આપવાનું થાય આ 3000ની કમ્પેરમાં, તો 100 ખેડૂતો માગે એવું વળતર રિલાયન્સ આપી શકે. હું તો એમ કહું કે 100 ખેડૂતોના ખેતરો લઈ લે ને તો એ આના કરતાં એને ઓછું વળતર આપવું પડે. પણ તેમ છતાંય આ સરકાર જે એ ખેડૂતને બરબાદ કરવા માંગે છે, એટલે દાદાગીરીથી પોલીસ પ્રોટેક્શન આપીને ખેડૂતની ફળદ્રુપ જમીનની આ લોકો પથારી ફેરવે છે. જુવી બિલકુલ બિલકુલ. પાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા પાલભાઈ, અને આ તમામ મુદ્દે વાતચીત કરીએ માટે. આપણી સાથે અત્યારે હકાભા ગઢવી લોક સાહિત્યકાર તેઓ પણ જોડાયેલા છે, ને શૈલેષભાઈ જોડાયેલા છે, ભારતીય જનતા પાર્ટીના નેતા છે. હકાભા, આપની પાસે આવું. જે પ્રમાણે ખેડૂતોનું જે આંદોલન છે એને લઈને આપે સમર્થન જાહેર કર્યું છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને રાજનીતિનો ભોગ બનવું પડતું હોય એવું પણ આપનું માનવું છે, અને આપે એમ પણ કહ્યું છે કે ખેડૂતોના હકમાં આપ મફતમાં ડાયરો પણ યોજશો. આપનું શું કહેવું છે? પહેલા તો જી મેં એક ચેલેન્જ સ્વીકારેલી છે એક નેતા દ્વારા 4 મહિના પહેલા. કોઈ નેતા કલાકારને 2 શબ્દ ખરાબ બોલી ગયા હતા અને કીધું હતું કે તમે આખી દુનિયાના વખાણ કરો છો કલાકાર બધાએ, તો ખેડૂતના પ્રોગ્રામ કરો, અમે તમને ડબલ પૈસા આપશું. આવી ત્યારે મેં કીધું ડબલ પૈસા જ જોતા અમારે, હું આખી જિંદગી ખેડૂતના પ્રોગ્રામ ફ્રીમાં કરીશ, તમે આપો તો ખરા. અને કે 15 દિવસમાં પ્રોગ્રામ આપશું. આ ઓડિયો હોય આમાં તો ન્યૂઝમાં તો એટલે આપણે બોલીને ફરી પણ ન શકી. અને 15 દિવસ પછી મેં ફોન કર્યા છે એમને 2 કે 2 દિવસ પછી મળવા આવ્યો, કોઈ આવ્યું નહીં, પ્રોગ્રામ રાખીને એકા. પણ 4 મહિના પછી જેતપરમાં ખેડૂતે મને ફોન કર્યો કે પ્રોગ્રામ કરવાનો છે, આપ કેટલા પૈસા લેશો? એટલે ભાઈ તું મારે 1 રૂપિયો નથી લેવો, પણ રાજકીય નેતા કોઈ હોવાનો જોઈએ, હું ચોક્કસ આવીશ. કારણ કે રાજકીય નેતા આવે એટલે દિશાને ભટકાવી દે છે. એટલે મને કીધું કોઈ રાજકીય નેતા છે નહીં. હું ડાયરામાં ગયો, સત્ય બોલવાની પૂર્ણ કોશિશ કરી, ખેડૂતે ન્યાય મળે એના માટે હું બોલ્યો છું. નાનો એવો પ્રયાસ છે મારો કે મારી વાત ખેડૂતની વાત સરકાર સુધી પહોંચે, સરકારે ન્યાય આપે, બહુ નાની વાત છે. હકાભા, આપ કહી રહ્યા છો કે કોઈ પણ રાજકીય નેતા હાજર ન હોવું જોઈએ, પણ અત્યારે તો કોંગ્રેસ તરફથી સીધું જ સમર્થન ખેડૂતોના આંદોલનને મળેલું છે, એટલે કોંગ્રેસ આ મુદ્દે સપોર્ટ કરી રહી છે કોંગ્રેસને, એટલે ખેડૂતોને. એટલે આપને શું લાગે છે આગામી સમયમાં પણ આનો સુખદ અંત કઈ રીતે આવી શકે? ના, જે કાલનો જે ભવ્ય પ્રોગ્રામ હતો, એટલું અદભુત પબ્લિક હતું, એટલું માનવ મહેરામણ હતું, જ્યાં એક પણ રાજકીય નેતાને હાજરી નહોતી હોત તો હું જ નીકળી જતી. કારણ કે એને ઘણા ટાઈમથી આ ખેડૂતોનો બહુ ઉપયોગ થાય છે, ઘણા ટાઈમથી એવો મોટો વિશ્વાસઘાત થાય છે. આમ લઈ જવા ઉપર સુધી અમે બેઠા છીએ, અમે તમારા માટે આમ કરી દઈશું, વેચમાં લઈને મૂકી દેવા, આ નિયમ છે એમનો. મેં કાલે કીધું હતું કે હું તમારા માટે લડવા આવ્યો છું, તમારા માટે તમારી જે ઈચ્છા છે હું સરકાર સુધી પહોંચાડીશ. પણ હું એમ કહું કે હું તમારા માટે બેઠો છું, તમે મને સપોર્ટ કરજો, પછી હું મને ખેડૂતને ઊંચા લઈ જાઉં, પછી હું રાજકારણમાં વયો જાઉં, એવો મોટો વિશ્વાસઘાત કરું તો મને મારી નખાય. કારણ કે વિશ્વાસઘાતથી મોટું કોઈ પાપ છે જ નહીં. જે બોલ્યા એ ખેડૂતને આપવું, બોલ્યા એ વચન પાડવા, આ નિયમ છે. એટલે હું નિસ્વાર્થી ગયો હતો, મારો કોઈ સ્વાર્થ છે જ નહીં, મારી પાસે જમીન જ નથી. હું ખેડૂત માટે ગયો હતો, અરે ભાઈ કોઈ જમીન નથી, માત્ર ખેડૂત માટે થઈને ગયો હતો. કારણ કે ખેડૂત પીડાય છે. આ જગતનો તાત બેન ભૂખો બેઠો હોય ને એટલે માનવું દેશ ભૂખા મરવાની તૈયારીમાં છે. કાં તો ખેડૂતના પરસેવો પાડે ને કાં તો ખેડૂત આહુડા પાડે. પરસેવો ને આહુડા બે ખેડૂત હારે ન પાડી શકે. જેથી ખેડૂતે પરસેવો પાડવાનું બેન બંધ કર્યું ત્યારે માનવું કે આ દેશનો વિનાશ થઈ જાય છે. એટલે ખેડૂત જગતનો તાજ છે, ખેડૂત દિવસ છે, ખેડૂત રાત છે. જેમ મને એમ સરકારને વહેલી તકે ખેડૂતને મદદરૂપ થાવ. 5-10 ખેડૂત મરી જાય છે પછી તમે કામ કરશો તો ભૂંડા લાગશું. આ ખાલી ગુજરાત પૂરતું આંદોલન તમે ના માનતા કે આ દેશ આખો જોવે છે એમ ના માનતા. વિશ્વના તમામ દેશની નજર રહેશે આપણા દેશ માટે કે ખેડૂતની શું હાલત છે, ખેડૂત કેવી તકલીફમાં છે. વિદેશમાં ધાબા માથે જો ખેતર ખેડતા હોય માણસો, એની ઇજ્જત થતી હોય, એને એવોર્ડ મળતા હોય ખેડૂતોને, તો આપણા ખેડૂતને એવોર્ડ ન જોતા એને ખાલી ધંધો જોઈ છે ને કે થાંભલાની વાત કરી છે. એવું મેં સાંભળ્યું. થાંભલા એટલે
તમે અમારા ખેતરમાં થાંભલો નાખો તમને પૂરતું વળતર આપો. એ વાત તો સાચી છે ને કે આ વળતર આપો કે થાંભલા નાખો, વળતર ન આપો તો થાંભલા ન નાખો. આ એવો મોટો કોઈ મુદ્દો છે જ નહીં, કારણ કે ખેડૂતના આશીર્વાદ લેવાય, ખેડૂતના આહારવા પાડે એ દેશ સુધી નથી થતો બેન. બિલકુલ. આપણી સાથે અત્યારે શૈલેષભાઈ જોડાયેલા છે. શૈલેષભાઈ, હકાભાઈ બહુ સારી વાત કરી કે ખેડૂતોના ખભા ઉપર પગ મૂકી અને પોતાની ગાદી સંભાળનાર ભૂતકાળમાં પણ એવા ઘણા બધા લોકો છે કે જેઓ અત્યારે અલગ અલગ પાર્ટીમાં જઈ અને અલગ અલગ પદ ઉપર બિરાજમાન થઈ ચૂક્યા છે અને ખેડૂતોના પ્રશ્નો જ્યાં હતા ત્યાંના ત્યાં જ છે. શૈલેષભાઈ, આપ ખેડૂત પુત્ર છો અને આપની પાસે પણ ખેડૂતો ઘણા બધા પોતાના પ્રશ્નો લઈને આવતા હશે. આ જે ગંભીર સમસ્યા છે ખેડૂતોની, એનો સુખદ અંત ક્યારે આવશે? પ્રથમ તો જુહી, હક્કાબા ગઢવી એક સાહિત્યકારની છે ખેતરના દર્દ માટે, જે પર મેં પોતાને ખેડૂતનો અવાજ બન્યા. એટલે જુદા જુદા પ્રકારે ખેડૂત રજૂઆતો થાય, આંદોલન થાય, રજૂઆતોથી થાય, ખેડૂતની જે વ્યથા છે ડાયરાના મારફતથી છે એ કરી છે. ત્યારે કેટલા દીકરા કે હું હક્કા ગઢવીનો ખૂબ આભાર માનું છું. વાત ખેડૂતના હક્કાને પણ જ્ઞાન આપું છું ને આ ભાઈને પણ પૂછું કે ડંગની ચોટ તમારે જાખ્યું હોય કહેજો, ખેડૂતોને કહેજો ને ડાયરા પણ કે સરકાર ખેડૂતો માટે, ખેડૂતથી ખેડૂત દ્વારા ચાલે છે. એટલા માટે ત્યાં સરકારે ખેડૂતને જે પાણી આપે એ કારણે ખેડૂત પાક લેવું છે. આ સરકારે કિસાન નિધિ 18.5 લાખ કરોડ, સરકારે ખેડૂતને ખાતર સબસિડી 3.5 લાખ કરોડ રકમ આપી છે. હજુ આપીએ ખેડૂતને એમ છતાં જે અપલાઈન આપે છે, જે પ્રાઇવેટ કોર્પોરેશનો દ્વારા લખાય છે એને એ પ્રાઇવેટ કોર્પોરેશનો છે સરકારનું હાલ છે, ભારત સરકારનું દિવસ છે, બીજી છે ખેડૂતોની 68 મીટર નીચે કઈ થઈ શકાય. 3 પ્રકારે રાખવું પડે. એક તો શૈલેષભાઈજી, આપની પાસે આવીશ. હકાબા, આપની પાસે આવું, કારણ કે અત્યારે મોરબીમાં જે પ્રમાણે આંદોલન ચાલી રહ્યું છે એને લઈ અને મંત્રી કાંતિ અમૃતિયા પણ અત્યારે સામે આવ્યા અને તેમણે પણ સમર્થન જાહેર કર્યું. તેમણે એમ પણ કહ્યું છે કે સીએમ અને ડેપ્યુટી સીએમને ખુદ આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે અને આ મુદ્દાનો સુખદ અંત લાવવાની કોશિશ કરવામાં આવશે. એટલે અનેક વખત રજૂઆત કરવામાં આવે અને તેમ છતાં તેમની જે રજૂઆતો છે એની પર ધ્યાન નથી આપવામાં આવતું. એ સૌથી મોટો પ્રશ્ન છે અને એના જ કારણે કદાચ જે તે પક્ષો પછી આમાં ફાવતા હોય એવું પણ નજરે પડતું હોય છે. હકાભા જી, આપે જેમ કીધું એમ હોય તો હું રાજી થઈશ કે જો ખેડૂત માટે વિચારણા કરી હોય અને આ લગભગ થોડા કલાકોમાં જ તે, હવે દિવસો ન કહેવાય, થોડા કલાકોમાં જો રિઝલ્ટ લઈ લે અને ખેડૂતને ન્યાય મળી જાય તો બહુ આનંદની વાત છે. કારણ કે એ ખેડૂત છે ને બેન, આપણે સવારમાં જમવા બેસી તો ખેડૂતના દર્શન થાય છે, રાતે જમવા બેસી તો ખેડૂતના દર્શન થાય છે. ખેડૂતના હિસાબે આપણે બધા જીવી છીએ. તમને ખ્યાલ છે બેન, અત્યારે આપણે આ એવી ગરમી છે આપણે ઘરમાં નથી રહી શકતા પંખા નીચે, તો 2 વાગે 3 વાગે ખેડૂતો નાકા વારે છે, પાણી પાય છે, એની દીકરીઓ, એના છોકરાઓ કેવી ગરમીમાં ખેડૂતો કામ કરે છે એનો અંદાજ આપણે ન મારી શકીએ. આપણે તો અહીંયા મરી જ જાય બેન. આપણું મારું તમારું કામ જ નથી ત્યાં 2 વાગે નાકા વારવાનું કે પાણી પાવાનું, મરી જઈ. આવી મહેનતમાં આખો દિવસ કામ કરે, રાતે જાય આંદોલનમાં, એ ખેડૂતની હાલત શું થાય બેન? ખેડૂત ભૂખો બેઠો હોય, જગતનો તાજ ભૂખો બેઠો હોય, 4 દિવસના ઉપવાસ કરે, 5 દિવસના, 5 દી પછી જો રિઝલ્ટ આપવું હોય, 10 દી પછી રિઝલ્ટ આપવું હોય તો પહેલા દિવસે જ આપી દો ને. શું લાવે ખેડૂતને હેરાન કરવા પડે? હું જો છું બેન નિસ્વાર્થી, જો લોકો સ્વાર્થી જાય, કાં તો એને ફેમસ થવું હોય તો જાય, ફેમસ તો હું શું જ તે મારા થવાની જરૂર નથી, કાં તો ધંધો કરવો હોય તો હું તો પૈસા લેવાનો નહોતો એ નથી, કાં તો રાજકારણમાં જવું હોય તો ખેડૂતને વારે ચડે. મારે રાજકારણમાં જ જવું કોઈ દિવસ મેં તે સોગંદ ખાધી છે, મને તમે રાજકારણમાં ભાવ હતી, મને તમે ગમે ભાવે માની નાખજો. એટલે મારો કોઈ સ્વાર્થ નથી, નથી સરકારમાં સ્વાર્થ કે નથી મારો સ્વાર્થ ખેડૂતમાં. મારો સત્યનો સાથ છે, એક ન્યાય આપો ખેડૂતને, ખેડૂતની જે ઈચ્છા છે પૂરી કરો જલ્દી. કોઈ ખેડૂત એકાદ 2 દુનિયામાંથી વહી જાય પછી ખરાબ લાગશે, એ પહેલા કરો. બિલકુલ બિલકુલ, આશા રાખીએ કે જલ્દી આ મુદ્દાનો સુખદ અંત આવે. શૈલેષભાઈ, આપનો અને હકાબા આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને ચર્ચામાં ભાગ લેવા માટે. આ સાથે ડિબેટ ઓફ ધ ડેમાં અત્યારે બસ આટલું જ. તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને ફોલો કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.